અમુક કાર્યો કૃષ્ણને ન ગમે એવા કર્યા છે. એનું એક જ કારણ, તમને તક્ષકનું જે આવ્યું છે નામ, એનું એક જ કારણ કે જ્યારે ઇન્દ્રપ્રસ્થની જ્યારે સ્થાપના કરવાની હતી અને ત્યારે જે વન ભગવાન કૃષ્ણએ એટલું કીધેલું કે અર્જુન આ વનને કાપીને હટાવો, અને અર્જુન ન માન્યા અને એમાં અગ્નિ બાણ છોડ્યું, જંગલ હળગાવ્યું, અને એમાં એ સાપોની નગરીઓ હતી, એમાં અનેક સાપો વસતા હતા અને કયેક સર્પો એમાં બળીને ભસ્મ થયા, અને એમાંથી એક તક્ષક બચ્યો હતો. અને એ તક્ષકે પ્રતિજ્ઞા લીધી હતી પાંડવ કુળમાંથી કોઈક આવે ત્યારે એનું વેર ન વાળું તો હું તક્ષક નહીં. એ વેરની વાટે બારો નીકળી ગયો હતો એટલે તક્ષકનું નામ આ ઋષિની જીભે આવ્યું. મારો કહેવાનો સૂર એ છે કે બીજાનું જોઈને જે રાજી થાય, જેની ભેગો બેહે એની ભેગો પવિત્રતાથી બેહે.